નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત વિશે અભ્યાસ કરીશું। 12 સાયન્સ ગણિતમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચર સુધીમાં છે સાતત્ય અને વિકલન ચેપ્ટરમાં સ્વાધ્યાય 5.2 ના 3 એક્ઝામ્પલ છે જોયેલા હતા, જે કોના ઉપર આધારિત હતા તો કે સંયોજિત વિધેય ઉપર, સંયોજિત વિધેયના વિકલન પર આધારિત હતા। હવે આપણે છે એના જે આગળના દાખલા છે કે સ્વાધ્યાય 5.2 છે એના ત્યાર પછીના એટલે કે ચોથો દાખલો છે ત્યાંથી આપણે છે શરૂઆત કરવાની છે। આગળના વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી છે મળી જશે। તો હવે છે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 છે એની ઉપર છે જોઈએ તો પહેલી વાત છે પહેલા આપણે છે કામ કરીએ એના ઉપર તો કે આપણે જે સંયોજિત વિધેયની રીતે અલગ અલગ જે રીત છે અલગ અલગ બધા વિધેયને પાડતા ધારી અને એ રીતે ટ્રાય કરીએ અને પછી જે આપણી સિમ્પલ રીત છે એની ઉપરથી આપણે છે એ સોલ્વ કરવાની કોશિશ કરશું। તો પહેલું કામ છે અહીંયા શું થશે ત્રણ વિધેય છે તો કે પહેલું છે sec tan અને √x છે। આ ત્રણ વસ્તુ અલગ અલગ છે તો આપણે પહેલા અહીંયા શું કરીએ ધારો કે √x બરાબર છે હું શું કરી લઉં ફોર એક્ઝામ્પલ છે u ધારી લે √x બરાબર શું ધારી લે u। તો હવે √x બરાબર u ધારીએ તો આ tan જે આપણું છે tan √x એના બરાબર શું ધારી લે v। તો ઇનડાયરેક્ટલી છે એ આપણું v છે એ શું થઈ જશે v આપણું ઇનડાયરેક્ટલી tan હવે √x બરાબર આપણે u ધાર્યું છે એટલે આ શું થઈ જશે u થઈ જશે આવું થશે। હવે જોઈએ તો આપણે શું થશે tan √x એના બરાબર શું કહી શકાય v કહી શકાય। તો એનો મતલબ કે y sec tan √x છે એને હું શું લખી શકું y sec v આવું થશે। હજી એક વાર છે એ સમજી લઈએ તો કે અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું √x છે એને હું u ધારી લઉં છું અને u ધારી લઉં છું tan √x છે એને હું v ધારી લઉં છું। હવે √x છે એ શું છે તો કે એ તો આપણે u ધારેલો છે એટલે એનો મતલબ શું થશે tan u v બરાબર શું થઈ જશે tan u। હવે જોઈએ તો tan u એટલે આટલું પદ આવી ગયું તો એ sec તો કે એના ઈ શું છે તો કે v છે તો v છે એનો મતલબ શું થશે આટલા બરાબર આપણે અહીંયા v લખી શકીએ તો શું થશે કે sec બરાબર sec v છે એવું આપણું આખું થઈ જશે। તો હવે જોઈએ આટલું છે થઈ ગયું। હવે મારે શું મેળવવાનું છે dy dx। તો મારે શું કરવું પડશે તો કે પહેલા શું કરવું પડશે તો કે આપણી પાસે ત્રણ અલગ અલગ છે બરાબર એનો ફોર એક્ઝામ્પલ પહેલું અહીંયાથી ચાલુ કરીએ તો આ y છે જે એનું શું કરવું પડશે dy dv શું કરવું પડશે તો કે આ y છે એનું v ની સાપેક્ષ વિકલન કરવું પડશે ઇન્ટુ ત્યાર પછી શું કરવું પડશે તો કે v છે એનું u ની સાપેક્ષ વિકલન કરવું પડશે અને ત્યાર પછી શું થશે તો કે આપણું જે u છે એનું x ની સાપેક્ષ વિકલન કરવું પડશે। તો આ બધાના વિકલન છે આપણે મેળવીએ એટલે આપણે એને શું થશે આન્સર મળી જશે। તો પહેલી જ વાત છે કે આ છે આનું મેળવશો એટલે શું થશે આ તો કે આવું થશે sec v tan v। ત્યાર પછી તો કે u નું કરશું એટલે શું થશે તો કે u નું કરશો v નું u ની સાપેક્ષ કરવાનું છે એટલે tan નું થશે sec2u થશે અને ત્યાર પછી આપણે આનું કરવાનું છે એટલે શું થશે 1/2 √x। હવે આપણે લાસ્ટમાં પછી શું કરશું તો કે બધાની કિંમત છે કે v ની કિંમત શું છે તો કે tan u એટલે શું થશે આ આપણે અહીંયા મૂકી દેશું v ની કિંમત અહીંયા v ની કિંમત u ની કિંમત મૂકી દેશું ત્યારબાદ છે એ શું થશે આપણે એનું સાદુરૂપ આપીને જે આન્સર મળતો હશે એ આપણો આન્સર થશે। તો આ શું થશે કે આપણે જે સંયોજિત વિધેયને અલગ અલગ પાડીને આપણે જે કામ કરીએ છીએ પરંતુ જો સિમ્પલ વેમાં આપણે કામ કરવું હોય તો શું કરશું તો એના માટે સિમ્પલ આપણે આટલું જ કરવાનું છે કે
dy by dx એટલે શું થશે હવે પહેલા આપણે સાયકલનો નિયમ જેમ જોઈએ છે એમ તો શું થશે sec નું થશે ને sec નું શું થશે તો કે sec નું sec x * tan x આપણે અહીંયા સાઈડમાં જોતા જઈએ તો કે sec x હોય એનું વિકલન શું થાય છે sec x * tan x તો x અહીંયા x હોય તો x આવશે અહીંયા શું છે tan √ x છે તો tan √ x આવશે હવે આ શું થયું ખાલી sec નું પણ હજી કોનું બાકી છે તો કે tan √ x આનું તો બાકી જ છે ત્યાર પછી શું થશે તો કે આ બધું સેમ tan sec tan √ x tan √ x હવે શું થશે પહેલા tan નું થશે તો tan નું શું થશે sec2 x અહીંયા આપણો આ છે √x ત્યાર પછી શું થશે તો કે હજી આપણી પાસે છે √x નું તો બાકી જ રહેશે ફરીથી છે આખું બધું આપણી પાસે રહેશે જેમ છે tan √x tan sec2 √x શું થશે તો કે આવું છે √x એટલે આવું થશે x ની 1/2 ઘાત તો શું થશે 1/2 ઘાત છે આગળ આવશે અહીંયા આની એક ઘાત ઘટશે એટલે -1/2 -1/2 ઘાત એટલે છેદમાં એટલે આનો આન્સર છે એ શું આવશે આવું કંઈક થાય તો આ આપણો આન્સર થશે 1/2 x તો આવો કંઈક આપણો છે એ જવાબ આવશે કે ફાઇનલ સ્ટેજમાં છે તો આ સિમ્પલ રીતે છે અગાઉ આપણે જોયું શું થશે તો કે એ છે એ અલગ અલગ છે એ વિધેય જુદા પાડી અને ધારણ કરવાની રીત છે તો આપણે સિમ્પલ રીતને છે એ ફોલો કરશું ત્યાર પછીનો એક્ઝામ્પલ છે પાંચમો એક્ઝામ્પલ તો પાંચમા એક્ઝામ્પલ માટે જોઈએ પાંચમો એક્ઝામ્પલ છે ભાગાકાર sin ax b છેદમાં cos cx d આવું છે આ શું છે આપણું y આપણે શું મેળવવાનું છે dy by dx હવે આપણે થોડી વાર પહેલા છે ભાગાકારનો નિયમ છે જોયો હતો શું કર્યું હતું ભાગાકારનો નિયમ છે જોયો હતો ભાગાકારના નિયમમાં શું હતું તો કે છેદ એમના એમ અંશનું વિકલન માઈનસ અંશ એમના એમ છેદનું વિકલન અને છેદમાં છેદનો સ્ક્વેર આવું છે આપણે જોયું હતું તો શું થશે અંશ એમના એટલે શું થશે sin ax b અથવા સોરી છેદ એમના એમ અને આપણે મોટો કૌંસ દર્શાવી દે cx છેદ એમ અંશનું વિકલન એટલે કે d by dx કોનું વિકલન કરવાનું છે sin ax b અંશ એમને સોરી છેદ એમને અંશનું વિકલન માઈનસ અંશ એમને ઇન્ટુ શું થશે છેદનું વિકલન તો છેદ શું છે આપણો cos અને છેદમાં છેદનો સ્ક્વેર એ ભૂલાય નહીં શું થશે આવું કંઈક છે થશે તો અહીંયાથી સિમ્પલ છે શું કરશું તો કે આપણે બધાનું સાદુરૂપ છે આપતા જઈએ તો સાદુરૂપ આપશું એટલે શું થશે cos અહીંયા આવશે cx b ઇન્ટુ હવે અહીંયા શું થશે sin નું છે cos પછી ખૂણો બાજુ છે એનું શું થશે ax નું છે એ થશે અને b છે એ શું આવશે તો એ તો 0 થઈ જશે માઈનસ અહીંયા પણ એવું થશે sin ax b ઇન્ટુ હવે શું થશે તો
તો કે cos નું શું થશે માઈનસ સાઈન થશે cos નું થશે માઈનસ સાઈન cx b અને પાછું એની સાથે શું આવશે તો કે d છે સોરી d છે અહીંયા સોરી c આવશે cx છે એટલે શું આવશે d આવશે તો આનો એક પાર્ટ પાડીએ છેદમાં છેદનો સ્ક્વેર તો છેદ એને આપણે શું લખી શકીએ cos સ્ક્વેર cx b આખાનો સ્ક્વેર લખીએ તો આ રીતે લખીએ બંને સેમ હવે સાદુરૂપ આપશું એ કોમન રાખીએ અને બધા જે અહીંયા નિશાની છે એને આગળ લઈને પ્લસ કરી દે તો શું થશે સિમ્પલ ખાલી ભાગાકારનો નિયમ છે આપણે એપ્લાય કરવાનો હતો તો અહીંયાથી પછી આગળના સ્ટેપમાં જઈને સાદુરૂપ આપી ફાઇનલ સ્ટેપ તમને એમ થાય કે આવા કે છે બરોબર અહીંયાથી સાદુરૂપ નથી આપવું તો શું થશે આપણો મેઇન પ્રોબ્લેમ એક શું છે કે એકવાર છે વિકલન થઈ જવું જોઈએ તો આપણું વિકલન થઈ જાય કે પછી તમે સાદુરૂપ છે એ તમારી રીતે લાસ્ટ સ્ટેપ સુધી જ્યાં સુધી આપવું હોય ત્યાં સુધી આપી શકો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠો એક્ઝામ્પલ છે એવું કહે છે cos x³ into sin square તો ખૂબ સરસ ગુણાકારનો છે એક્ઝામ્પલ છે આપણે આને u કે અને v કે તો આપણે છે એના માટે પણ નિયમ છે જોઈ ગયા કે કઈ રીતે છે આપણે એનો વિકલન મેળવતા તો dy by dx is equal to શું થશે તો કે આપણે અહીંયા બેમાંથી કોઈ પણ એકને રાખી દઈએ u v કહી દે તો શું થશે u એમ નામ રાખીએ into v નું સંકલન સોરી વિકલન કરીએ પ્લસ જો અહીંયા શું થશે ગુણાકારમાં પ્લસ આવશે જ્યારે ભાગાકારમાં માઈનસ આવશે તો કે અહીંયા શું કર્યું sin નું વિકલન કર્યું તો અહીંયા sin છે એમ નામ રહેશે અને શું થશે cos વાળું જે પદ છે એનું વિકલન થશે તો કે u એમ નામ v નું વિકલન v એમ નામ ને u નું વિકલન આ વસ્તુ છે યાદ રાખો હવે જોઈએ તો શું થશે તો કે આ તો આપણું સેમ cos x³ into આનું શું થશે જો ત્યાં આપણે છે થોડું વ્યવસ્થિત જોવાનું છે તો એના માટે છે પહેલા આપણે જોઈએ તો પહેલા શું થશે ઘાતનું એટલે કે બે ઘાત આગળ આવશે into પહેલા શું થશે ઘાતનું ત્યાર પછી શું થશે તો કે sin નું પહેલા ઘાતનું થશે ત્યાર પછી શું થશે sin નું તો sin નું શું થશે cos ત્યાર પછી શું થશે sin પછી અંદર જે ખૂણો છે એનું એટલે કે 5 આગળ આવશે અને એની 4 ઘાત જો અહીંયા લીટમાં થોડું જોવાનું છે sin ની ઘાત છે આ પદ છે એને હું આ રીતે લખું હોય તો પણ લખી શકું તો શું થાય બે ઘાત આગળ આવે આ sin x ની 5 તો એમ નામ બોલાય ત્યાર પછી sin નું થાય cos x ની 5 અને ત્યાર પછી x ની 5 ઘાત છે એનું છે વિકલન થાય તો આવી રીતે છે આપણે સોલ્યુશન આપવાનું છે ત્યાર પછી જોઈએ તો પ્લસ શું થશે sin સ્ક્વેર x ની 5 into અહીંયા શું થશે પહેલા cos નું તો કે cos નું શું થશે માઈનસ sin અને પછી જે ખૂણો છે તો 3x સ્ક્વેર તો હવે આ છે આપણું સ્ટેપ આવી જશે એકવાર બધાનું છે શું થશે તો કે થઈ ગયું સાદુરૂપ હવે આપણે છે જોઈએ તો સાદુરૂપ આપવા માટે શું સ્ટેપ આવશે તો પહેલા બધા ગુણાકારમાં છે એટલે અહીંયા શું થશે અહીંયા 2 છે અહીંયા 5 છે તો આવશે 10 ત્યાર પછી આપણે આપણી રીતે લખવું હોય તો અહીંયા શું થશે cos x ની ઘન તો અહીંયા શું થશે cos ની ઘાત તરીકે નથી x ની ઘાત તરીકે છે ત્યાર પછી આ શું થશે તો into cos x ની 5 ઘાત into sin x ની 5 ઘાત into x raised to 4 આ પહેલાનો બધાનો છે ગુણાકાર થશે ત્યાર પછી શું થશે આ પ્લસ છે અહીંયા માઈનસ છે એટલે શું થઈ જશે માઈનસ ત્યાર પછી અહીંયા જોશું તો શું થશે અહીંયા સિમ્પલી 3 છે ત્યાર પછી શું થશે આ આખું પદ છે એ આવશે અથવા
આ બદલે લો તો શું થશે 3x² into sin સ્ક્વેર x ની 5 ઘાત into શું આવશે sin આ બધું છે આ પદ આપણી રીતે ગોઠવવાના છે કોઈ જરૂરી નથી ગુણાકારમાં છે એટલે ક્રમનું કોઈ મહત્વ છે નહીં તો આવી રીતે આપણે છે એને દર્શાવવાનું શું થશે એક સ્ટેપ પછી વિકલન કર્યા પછી એક જ સ્ટેપ છે મિનિમમ સાદુરૂપ છે આપવું પડતું હોય છે ત્યાર પછી જે આવે તમે જો કે છે રાખી દે તો ચાલે જો કોઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢીને પણ આપણે સાદુરૂપ છે એનું આપી શકતા હોઈએ છે તો આ તો આપણું છે એક્ઝામ્પલ નંબર 6 ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 7 ઉપર જઈએ तो एग्जांपल नंबर 7 છે cos આઉટ છે હવે આ એક્ઝામ્પલ છે તમે બે રીતે કરી શકો તો કે પહેલી કઈ રીતે તો કે ઘાતમાં ફેરવી દઈએ તો આને જો હું આવું કરી નાખું કે 2 અને આ શું કરી નાખું cos x² એની શું થશે 1/2 તો આ મારો ફર્સ્ટ ક્વેશ્ચન તો કે શું થશે હવે મારી સિમ્પલ સાદું આપી દો તો કે ભાઈ dy/dx એટલે કે વિકલન કરીએ તો 2 તો એમ જ રહેવાના છે આ શું થશે તો કે ઘાત આગળ આવશે ઇન્ટુ આ શું થશે તો કે cos પહેલા શું થશે ઘાતનું થશે એટલે આ cos x² એમને એમ રહેશે હવે એ પાછી ઘાત છે એનું શું થશે તો કે -1/2 ઘાત થઈ જશે એટલે કે જેટલી ઘાત છે એમાંથી એક ઘટશે તો કે અડધામાંથી એક ઘટશે એટલે -1/2 થશે તો કે ઘાતનું થયા પછી ત્યાં શું થશે cos નું થશે તો cos નું -sin x² અને પછી x² નું થશે એટલે શું થશે 2x હવે જોઈએ તો 2 કેન્સલ આઉટ થઈ જશે આ શું થશે તો કે cos x² ની -1/2 માઈનસ નું આગળ લઈ લો into sin x² into 2x તો આખું સ્ટેપ છે આખું સ્ટેપ આવું થશે હજી મારે આને વ્યવસ્થિત લખવું હોય તો આ લખી શકું કે -2x into sin x² એના છેદમાં શું થશે cos x² પણ કેવા અંડર રૂટ શું કહું કે 1/2 ઘાત છે છેદમાં જશે એટલે -1/2 છે એટલે છેદમાં જશે અને 1/2 ઘાત છે એટલે આપણે એને અંડર રૂટ છે લખી શકીએ તો આવી રીતે છે આપણે સોલ્યુશન આપી શકીએ આ થઈ એક રીતની વાત અધર બીજી રીત છે એ શું કહી શકીએ કે આ છે અંડર રૂટ છે અંડર રૂટ નું છે એ શું થશે આવું ડાયરેક્ટ વિકલન થશે અંડર રૂટ નું વિકલન શું થશે આવું થશે તો હું ડાયરેક્ટલી છે અંડર રૂટ ને આપણે એ રીતે લઈ શકીએ તો ફોર એક્ઝામ્પલ આ આપણો x છે એવું ધારી લે આ x છે તો મારું dy/dx શું થશે આ 2 તો એમનામ છે હવે આ અંડર રૂટ x છે તો હું અંડર રૂટ x ની જેમ ટ્રીટ કરું છું અને તો આ શું થશે આવું કંઈક થવું જોઈએ તો કે આ શું થયું અંડર રૂટ હવે અંદર છે તો બાકી તો કે આ શું થશે -sin x² અને આ શું થશે 2x then 2 cancel out -2sin x² અથવા 2x sin x² by શું આવશે અંડર રૂટ cos x² તો આવું પણ છે આપણે કહી શકીએ કે આવી રીતે પણ આપણે આન્સર આપી શકીએ એટલે જેમ આપણે છે એ વિકલન ઉપર છે આપણી પકડ આવતી જશે એમ આપણે અલગ અલગ રીતો અને સરળ રસ્તાઓ છે એ મળતા રહે ત્યાર પછીનો એક એક્ઝામ્પલ છે એ પણ સિમ્પલ સૂત્ર પર આધારિત છે આટલું એક્ઝામ્પલ આપ્યો છે cos y is equal to cos under root x y is equal to cos under root x then શું કરીશું તો કે as જેમ આપણે અંડર રૂટ ની વાત કરીએ આ એક જ વસ્તુ એપ્લાય કરવાની છે તો પહેલી વસ્તુ જોઈએ તો dy/dx as equal to શું થશે તો કે cos નું છે એ પહેલા તો માઈનસ સાઈન થશે cos નું શું થશે માઈનસ સાઈન ત્યાર પછી શું થશે તો કે હવે જે પદ વધે છે એનું વિકલન કરવાનું તો ઈ શું વધે છે તો કે અંડર રૂટ x માટે શું થશે આવું હે સાદુરૂપ આપવું હોય તો આવું સાદુરૂપ આપી દેવાય કે √x
છેદમાં 2 √x then આ આપણો ફાઇનલ આન્સર થશે. તો સાંકળનો નિયમ છે કે અથવા સંયોજિત વિધેયનું વિકલન કહીએ તો એ આપણું છે 5.2 માં છે. આપણે ખૂબ જ સરસ રીતે સમજી શકીએ છીએ. એના માટે આપણે છે એક્ઝામ્પલના એઝ પોસિબલ જેટલા હતા એ બધા જોયા. તો આપણો અહીંયા સ્વાધ્યાય 2.1 છે એ ક્લિયર થાય છે, પૂરું થાય છે. આના રિલેટેડ એટલે કે સંયોજિત વિધેય રિલેટેડ કોઈ પણ કઈ ક્વેરી હોય તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને પ્રશ્ન છે આપણે પૂછશું અને એનો ચોક્કસ છે જવાબ આપણે મેળવશું. તો આજના માટે આટલું રાખીએ. મળીએ નવા વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.